કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું નાણાકીય વર્ષ 2026-27 માટેનું 53 લાખ કરોડનું બજેટ ખરા અર્થમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતું બજેટ છે તેમ ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છના અગ્રણી નેતાઓએ જણાવ્યું હતું। ભુજમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંયુક્ત રીતે કેન્દ્રીય બજેટને આવકારી તેની વિવિધ જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે, જે દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ પાડે છે। પૂરું પાડે છે। કર્તવ્ય ભવનમાં રજૂ થયેલ આ પ્રથમ બજેટ દેશની વિકાસ યાત્રામાં એક નવી દિશા દર્શાવે છે અને તે યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સની સ્થાપના કરવાની જાહેરાત શિક્ષણના આધુનિકીકરણ તરફ એક મોટું કદમ છે। આ બજેટના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને ઉત્તેજન આપવાની સાથે સમાજના પ્રત્યેક વર્ગ સુધી વિકાસના લાભો પહોંચાડવાનો છે। બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં AI આધારિત ટૂલ શરૂ કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે, જેનાથી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં ખેતી વિષયક તાજી માહિતી મળી રહેશે। પશુપાલન અને ડેરી ક્ષેત્રે 20,000થી વધુ વેટરનરી ડોક્ટરોને તાલીમ આપવાની યોજના તેમજ મત્સ્યોદ્યોગના વિકાસ માટે 500 નવા જળાશયો અને અમૃત સરોવરો વિકસાવવાના નિર્ણયને પણ બિરદાવવામાં આવ્યો હતો। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ બજેટમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત અને રાજકોષીય ખાદ્યને 4.3% સુધી લઈ જવાનું લક્ષ્યાંક દેશની મજબૂત આર્થિક સ્થિતિનું સૂચક છે। ખાસ કરીને કચ્છ માટે ગૌરવની વાત એ છે કે હડપ્પિયન સાઇટ લોથલ અને ધોળાવીરાને વાયબ્રન્ટ એક્સપિરિયન્શિયલ કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સ્થાનિક પ્રવાસનને મોટો વેગ મળશે। સંરક્ષણ ક્ષેત્ર માટે 7.8 કરોડની ફાળવણી અને આધુનિકીકરણ માટેના મૂડી ખર્ચમાં વધારો સુરક્ષા અને આત્મનિર્ભરતા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। એકંદરે આ બજેટ સામાન્ય નાગરિકોની આશા આકાંક્ષાઓને પૂર્ણ કરનારું અને આગામી પેઢી માટે ઉજ્જવળ તકો સર્જનારું સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ દેશના નાણામંત્રી આદરણીય નિર્મલાજીના માધ્યમથી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની પ્રેરણાથી દેશ અને રાજ્યની પ્રગતિના દિશામાં ખૂબ ઝડપથી આગળ વધે એ પ્રકારની સાર્વત્રિક ક્ષેત્ર, કોઈ 1, 2, 5, 25 નહીં, પરંતુ સાર્વત્રિક ક્ષેત્રમાં પ્રગતિ લાવનારું આ બજેટ છે। સાર્વત્રિક તમામ વર્ગ સમૂહના લોકોએ આ બજેટની પ્રશંસા કરી છે, એટલા માટે કે તમામ વર્ગ સમૂહ માટે, લોકો માટે, તમામ વર્ગ માટે આ બજેટ છે એ ઉપકારક છે, પ્રગતિકારક બની રહેશે। દેશની આર્થિક પ્રગતિમાં પણ વધુ ગતિ લાવનારું બજેટ બની રહેશે। વિઝન 2047ની તરફ દિશામાં દેશને ઝડપથી લઈ જવામાં આ બજેટ જ્યારે અગ્રેસર બનતું હોય, લક્ઝરિયસ વસ્તુઓ ઉપરના નિયંત્રણો કે ટેક્સીસ હળવા કરવા અને કેટલીક જે બાબતો છે એના ઉપર ટેક્સીસ વધારીને પરોક્ષ રીતે એના ઉપર નિયંત્રણ લાવવાનું કામ હોય, તમામ વર્ગ સમૂહના કલ્યાણની વાત હોય, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં પણ પ્રગતિની દિશામાં ગુજરાત માટે પણ ઉપકારક બાબતોનો સમાવેશ કરીને સાથે સાથે કચ્છની પણ જે મહત્વની બાબતો છે, ખાસ કરીને અત્યારે છેલ્લા 2.5 દાયકાથી કચ્છ ટુરિઝમના ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, તો એને વધુ બળ મળે, વધુ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્નો થયા છે અને એના પરિણામો પણ આવતા દિવસોમાં મળશે। ટૂંકમાં 2047ના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં ખૂબ મહત્વના કદમ તરીકે આ વર્ષ 2026-27ના બજેટને ગણી શકાય અને એટલા માટે સર્વ લોકોના હિત માટેના બજેટ માટે
આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને આદરણીય નાણામંત્રીશ્રીને ખૂબ ખૂબ લોકો વતીથી, ગુજરાતની જનતા અને કચ્છની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું. કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે કચ્છ જિલ્લાની આજની આ પત્રકાર પરિષદમાં પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ સરદાર સાહેબ, જિલ્લા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈ, અમારા સર્વે મીડિયાના મિત્રો આદરણીય દેવરાજભાઈ, સૌ પ્રથમ તો તમારા માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે એમની દ્રઢતા અને દૂરદર્શી છે, 2047માં આપણો દેશ વિકસિત બને, વિકસિત ભારતની જે કલ્પના એમણે સેવી છે અને 2026-27નું જે આ બજેટ દેશના નાણામંત્રી શ્રી આદરણીય શ્રી નિર્મલાજીએ સૌ દેશવાસીઓ સમક્ષ મૂક્યું, જેની વાત કરીએ તો આ બજેટની વિશેષતા, આ બજેટ જે છે એ 3 કર્તવ્યોની જેમ દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવામાં એક સંકલ્પ પર આધારિત આ બજેટ છે. એની વિશેષતાની વાત કરીએ તો બજેટના માધ્યમથી યુવા શક્તિ, દેશની નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક અને ઉદ્યમી શક્તિ, આ બધાને ખૂબ મોટું પ્લેટફોર્મ મળવાનું છે, એમને પ્રોત્સાહન મળશે. આવનાર સમયની અંદર જે પ્રમાણે આપણું ગ્રામ્ય જીવન છે અને એ ગ્રામ્ય જીવનના સ્ટ્રક્ચરને, માળખાને મજબૂત કરવા માટે આ બજેટની અંદર અનેક જોગવાઈ કરવામાં આવી છે, અનેક દરખાસ્તો મૂકવામાં આવી છે. વિશેષ રૂપે મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને કનેક્ટિવિટી, સાંસ્કૃતિક પર્યટન અને વારસાની જાળવણી, એની સાથે સાથે ઉદ્યમો અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, AI ને સકારાત્મક ઉપયોગ, આવા અનેક કેન્દ્ર જે મેઇન પોઈન્ટ જે છે, કેન્દ્ર બિંદુઓ છે, આ બજેટની અંદર જે છે કે મેં કીધું એ રીતે જોગવાઈ કરવામાં આવી છે. નારી શક્તિ માટે પણ દરેક જિલ્લાની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે, એમના સ્વસહાયક જૂથને નાણાકીય સહાય આપવામાં આવશે. એ સાથે સાથે ઓરેન્જ ઇકોનોમીમાં પણ જે છે કે ભારતના AVGE, વિઝ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ અને કોમ્બિંગ ક્ષેત્રે પણ એને પ્રોત્સાહન આપવામાં આવશે. અલગ અલગ ક્ષેત્રે 15,000 માધ્યમિક શાળાઓમાં અને 500 કોલેજોમાં કનેક્ટ ક્રિએટ લેબ સ્થાપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી યુવાનોને ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તકો ઊભી થશે. સાથે સાથે જે છે કે આરોગ્ય અને સંભાળ માટે કેન્સર સંબંધી 17 દવાઓ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્સર સહિત 7થી વધુ ગંભીર બીમારીઓ માટે દવાઓ સસ્તી થશે. દેશમાં 5 રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોર્ટ્સ તરીકે વિકસાવવામાં આવશે. 3 આયુષ એમ્સ બનાવવામાં આવશે. લોજિસ્ટિક પરિવહન કચ્છને સીધો એનો ફાયદો થશે. મોદીજી આદરણીય શ્રી દેશના વડાપ્રધાન બન્યા બાદમાં દેશમાં લોજિસ્ટિક અને પરિવહન ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે, જેનાથી દેશના વિકાસને પણ એક વેગ મળશે. આ બજેટમાં 7 હાઈસ્પીડ રેલ કોરિડોર, 22 અર્થ મિનરલ કોરિડોર, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ, માઉન્ટેન ટ્રેન, મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધે, ઘરેલું ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશના નિકાસ વધે, તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, બાયોફાર્મા શક્તિ મિશન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, 5 નવા ટેક્સટાઇલ પાર્કનું પણ નિર્માણ થશે. એની સાથે સાથે આ બજેટની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ચીજ વસ્તુ એવી છે જીવન જરૂરિયાત
કે જેનો ફાયદો દેશના લોકોને થશે. જે ચીજવસ્તુઓ સસ્તી થઈ છે, કેન્સરની દવા છે, ઈવી બેટરી છે, જૂતા, પગરખા, માઇક્રોવેવ ઓવન, ડાયાબિટીસની દવા છે, બાયોમિક્સ, સીએનજી છે, કપડાં છે, વિદેશ યાત્રા છે, વિમાનોનું ઈંધણ છે, અને જે મોંઘું થયું છે દારૂ, ખનીજ, ભંગાર, સિગરેટ, તંબાકુ, પાન મસાલા, વિદેશી પરફ્યુમ, લક્ઝરી ઘડિયાળ, આયાત કરેલી વસ્તુઓ, આ બધી મોંઘું થયું છે. એટલે જીવન જરૂરિયાત જે આપણી ચીજ વસ્તુ છે એ પણ મોંઘી છે. જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ એ પણ સસ્તી આપણે થઈ છે અને એનો ફાયદો પણ દેશના લોકોને થશે. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી જે પ્રમાણે આપણું ધોળાવીરા છે, હડપન, જે એનો પણ અહીંયા વિકાસ કરવામાં આવશે. જે પ્રમાણે પોલિસી બનાવવામાં આવી છે અને ગાઈડોને તૈયાર કરવામાં આવશે, જેની રોજગારી કચ્છને મળશે, કચ્છના યુવાનોને મળશે. ટુરિઝમ ક્ષેત્રે, પર્યટક ક્ષેત્રે કચ્છમાં 5 થી 7 લાખ લોકો દર વર્ષે આવે છે. અને આજે અહીંયા સ્મૃતિવનનું નિર્માણ થયું હોય, ધોરડોના માધ્યમથી વ્હાઇટ રણ, આજે ટેન્ટ સિટી, આજે અનેક લોકોને રોજગારી આપે છે. માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી પણ તે લોકોને આકર્ષણ કરે છે. એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ પણ જે મેં વાત કરી એ રીતે કચ્છને એનો સીધો બેનિફિટ થવાનો છે. અહીંયા નાના મોટા ઉદ્યોગોની જે જોગવાઈ કરવામાં આવી છે, અહીંયા આપણે અનેક પોર્ટ આવેલા છે, 7,000થી વધારે યુનિટો ઉદ્યોગોના આવેલા છે. એના માધ્યમથી પણ લોકોને ફાયદો થશે, એને અહીંયા રોજગારીની તકોનું નિર્માણ થશે. અનેક કનેક્ટિવિટીમાં પણ વધારો થયો છે. કુલ સરવાળે મળીને આ જે બજેટ છે એ વિકસિત ભારતનો એક મેપ છે. અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે હંમેશા એક કલ્પના રહી છે કે સામાન્ય માણસ જે છે, ગામડાનો યુવાન ભાઈ બહેન છે, એ પોતાનો જે છે ધંધો રોજગાર જે છે એ સ્ટાર્ટ કરે. મેક ઇન ઇન્ડિયા જે સ્ટાર્ટઅપના માધ્યમથી છે મેન્યુફેક્ચરિંગ અહીંયા વધે, એની ઘણી બધી જોગવાઈ, એની પોલિસી આ બજેટની અંદર આપણને જોવા મળે છે. મહિલાઓ માટે સ્વસહાય જૂથ અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને એના માટેની પણ ઘણી બધી જોગવાઈઓ આ બજેટની અંદર મૂકવામાં આવી છે. હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું અને દેશની અને કચ્છની જનતા વતી એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું.